હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય એસપીસીસી અને તેની અંદર મોસ્ટ ટાઈમ બી એવા એક બે વાક્યના પ્રશ્ન જવાબ જે વિભાગ બી ની અંદર આવી શકે એવા અને આખી પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે. એટલે માત્ર આ પ્રશ્નો તૈયાર તમે કરી લેશો એટલે આરામથી તમે બી વિભાગમાં પૂરા 10માંથી 10 માર્ક મેળવી શકશો. અને એટલું જ નહીં, જે ટાટ 2ની એટલે કે હાયર સેકન્ડરીની અંદર કોમર્સ વિભાગમાં જે મેઇન્સ એક્ઝામ માટે પૂછાય છે એક બે વાક્યના સવાલ જવાબ, અને વિભાગ એની અંદર પણ બરાબર, તો એના પણ આઈએમપી પ્રશ્નોની અંદર આ સમાવિષ્ટ કરી શકાય. તો વાત કરીએ, પહેલો છે દેશની આર્થિક વ્યવસ્થાનું મહત્વનું અંગ કયું છે? તો કે બેંક. દેશની આર્થિક વ્યવસ્થાનું મહત્વનું અંગ કયું છે? બેંક. ત્યાર પછી બેંક કેવી નાણાકીય સંસ્થા? તો કે બેંક એ એવી નાણાકીય સંસ્થા છે કે જે નાણાં સ્વીકારવાનું કામ કરે છે, બરાબર, નાણાં સ્વીકારે છે અને નાણાં ધીરવાનું પણ કાર્ય કરે છે, બરાબર. એટલે નાણાંનો સ્વીકાર કરવાનું અને ધિરાણ કરવાનું કાર્ય કરતી એક અગત્યની એવી સંસ્થા છે. ચલો, ત્યાર પછી બેંકમાં ઓવરડ્રાફ્ટની સગવડ કોણ મેળવે છે? તો આપણને બધાને ખ્યાલ છે કોણ? માત્ર ચાલુ ખાતું ધરાવતા હોય તે જ ખાતેદારો ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે કે સગવડ છે મેળવી શકે. ત્યાર પછી બેંકમાં લોકરનું ભાડું છે શેના પર આધારિત હોય છે? મોસ્ટ ટાઈમ બી છે આ વખતની એક્ઝામ માટે. તો બેંકમાં લોકરનું ભાડું એ લોકરની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે, બરાબર. લોકર સાઇઝ કેવી, નાનું ખાનું જોતું હોય તો એ મુજબ, મોટું ખાનું જોતું હોય તો એ મુજબ એનું ભાડું હોય છે. એટલે નાના, મધ્યમ અને મોટી સાઇઝના લોકરના ભાડા છે અલગ અલગ હોય છે. ત્યાર પછી બેન્કિંગ સેવાનો લાભ છે કોણ લઈ શકે? તો બેન્કિંગ સેવાનો લાભ છે કોણ લઈ શકે? બચત ખાતું, ચાલુ ખાતું અને ડીમેટ ખાતું જે ધરાવતા હોય એ તેનો લાભ લઈ શકે. ત્યાર પછી હવે આપણે પૂરા નામ કહેવાના છે. આરબીઆઈ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટીએમ તો ઓટોમેટેડ ટેલર મશીન, અને સીબી એટલે થાય કરંટ બેંક એકાઉન્ટ, સીબી એકાઉન્ટ એટલે કરંટ બેંક એકાઉન્ટ, અને ઓડી એટલે થાય ઓવરડ્રાફ્ટ. ચલો, ત્યાર પછી જાહેર ઉપયોગી સેવાઓ એટલે શું? તો કે સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર જનતાના હિતાર્થે અને લાભાર્થે જે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે તેને જાહેર સેવાઓ કહેવાય. કોઈ પણ બે સ્થાનિક સંસ્થાના નામ કહેવાના છે. તો કોઈ પણ બે સ્થાનિક સંસ્થાઓ જેની અંદર આપણે વાત કરી શકીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. કોઈ પણ બે કહેવાની છે. ત્યાર પછી જાહેર ઉપયોગી સેવા મુખ્યત્વે કેટલા પ્રકારના પત્રો લખવામાં આવે? તો કે એની અંદર જો પહેલું તો ફરિયાદના પત્ર, પછી આવે મળતી સેવાઓની કદર એટલે સેવાઓના કદરના પત્ર, અને જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરતો પત્ર. એક તો ફરિયાદ, મળતી સેવાઓ જો યોગ્ય ન હોય તો એના ફરિયાદ કરતા પત્રો, મળતી સેવાઓ યોગ્ય હોય તો એનું કદર કરતા પત્ર, અને જાહેર હિતને લગતી બાબતો હોય તો એના પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો પત્ર. કોઈ પણ બે જાહેર ઉપયોગી સેવાના નામ. હવે જાહેર ઉપયોગી સેવા હોય એવી કઈ કઈ છે? તો કે ભાઈ તાર ટપાલ સેવા છે, પછી અગ્નિશામક દળની સેવા છે, અને એસટી બસ સેવા છે. એ બધી જ જાહેર ઉપયોગી સેવા કહી શકાય. ત્યાર પછી
ગટરની સફાઈ કરવા માટે કયા વિભાગને પત્ર લખવામાં આવે? તો ગટરની સફાઈ કરવી હોય તો આપણે મહાનગરપાલિકા હોય એના ડ્રેનેજ વિભાગને પત્ર લખવાનો. ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થાની સફાઈ કરે તે વિભાગ. પછી ફાયર બ્રિગેડની સેવા મેળવવા માટે કોને આપણે પત્ર લખવાનો હોય? તો કે ચીફ ફાયર ઓફિસરને. કોને? ચીફ ફાયર ઓફિસરને પત્ર લખવાનો હોય. ત્યાર પછી હવે આવે છે બદલી. બદલી એટલે શું થાય? તો આપણને બધાને ખ્યાલ છે બદલી એટલે કર્મચારીને તેના જવાબદારી, ફરજ, હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકીએ આપણે તો એને કહેવાય બદલી. એટલે ટૂંકમાં કર્મચારીની કાંઈ પણ એની જવાબદારી, ફરજ, હોદ્દો જે છે એમાં કાંઈ ચેન્જીસ નથી આવતું. એના માત્ર એના હોદ્દા ઉપરથી એ જ સમકક્ષ હોદ્દા ઉપર બીજી જગ્યાએ આપણે મૂકીએ તો એને કહેવાય બદલી. એનાથી એના પગારમાં કંઈ ફેરફાર ન થાય, એના હોદ્દામાં ફેરફાર નહીં, જવાબદારીમાં ફેરફાર ન થાય અને જરૂરી કુશળતામાં પણ કાંઈ ફેરફાર ન થાય. ત્યાર પછી આવે છે બઢતી. બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી લાભદાયક હોદ્દા પર જ્યારે મૂકવામાં આવે, બરાબર, તો એને કહેવાય બઢતી. ત્યાર પછી છે અપકર્ષ. અપકર્ષ એટલે શું? તો કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઓછી સત્તા કે ઓછા લાભવાળા હોદ્દા પર મૂકવામાં આવે તો એને કહેવાય અપકર્ષ. નોટિસ એટલે શું? નોટિસનો અર્થ તો કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર અને તેના અમલ કરવા માટે કાર્યાલયના કર્મચારીને જાણ કરવા માટે લખાતો પત્ર એટલે નોટિસ. ત્યાર પછી મેમો એટલે શું? તો કે વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા એકબીજાને આંતરિક સ્તરે લખાતો પત્ર એટલે થાય મેમો. ત્યાર પછી પરિપત્ર એટલે શું? વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ જે ઘડેલા નિયમો છે, આચારસંહિતા છે, એની માહિતીથી કર્મચારીઓના જૂથને વખત જ્યારે માહિતીગાર કરવાના હોય ત્યારે એ અભિગમથી લખાતો પત્ર એટલે થાય પરિપત્ર. અને એ પત્ર જેવું જ એનું માળખું હોય છે. કર્મચારી ક્યારે રાજીનામું આપે છે? અથવા કેવા સંજોગોમાં એ રાજીનામું આપે? તો જ્યારે કર્મચારીને કોઈ બીજી જગ્યાએ સારી તક મળે અથવા સ્થળ પરિવર્તન કરે કે પછી બદલી કે અપકર્ષ જ્યારે થયું હોય ત્યારે કર્મચારી છે એ રાજીનામું આપે છે. ત્યાર પછી પદોન્નતિ એટલે શું? મોસ્ટ ટાઈમ બી છે જુલાઈ 2018 અને માર્ચ 2020માં પૂછાયેલું છે. પદોન્નતિ એટલે શું? શબ્દ ઉપરથી ખબર પડી જાય. પદની ઉન્નતિ એટલે કે એને જ્યારે કોઈ હાલનું જે પદ છે એના કરતાં ઊંચું પદ જ્યારે એને આપવામાં આવે ત્યારે એને પદોન્નતિ કહેવાય. એને બઢતી પણ કહી શકાય. પદોન્નતિ એટલે બઢતી પણ કહેવાય. જ્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના એટલે ઉચ્ચ હોદ્દા પર લઈ જવામાં આવે ત્યારે એને પદોન્નતિ કે બઢતી કહે છે. રાજીનામું એટલે શું? રાજી ખુશીથી નોકરીમાંથી કર્મચારી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા જ આપવામાં આવતું લેખિત નિવેદન એટલે રાજીનામું. રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું નિવેદન લેખિતમાં એટલે રાજીનામું. પરિપત્ર એક કેવો દ્રષ્ટિકોણ છે? તો કે વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ છે. કેવો? વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ છે. ત્યાર પછી વીમો એટલે શું? સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા
સંભવિત એટલે ભવિષ્યમાં જે નુકસાન થવાનું છે પણ એને પહોંચી વળવા માટે અગમચેતી ભરેલી ગોઠવણ એટલે થાય વીમો. ભવિષ્યમાં જે નુકસાન થવાનું છે એને પહોંચી વળવા માટે અગાઉથી જે આપણે તૈયારી કરીએ છીએ, બરાબર, અગમચેતી ભરેલી ગોઠવણ એટલે થાય વીમો. ત્યાર પછી હયાતીનો વીમો એટલે શું? વીમાધારક અમુક ઉંમરે પહોંચે ત્યારે અને તેને અથવા તો તે ઉંમર અગાઉ જો તેને મૃત્યુ થાય તેનું, તો તેના વારસદારને વીમાની રકમ મળે તો તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવાય છે. હયાતીનો વીમો એટલે શું? વીમાધારક અમુક ઉંમર પહોંચે અને ત્યારે જો એનું મૃત્યુ થાય તો એની જે વીમાની રકમ છે એના વારસદારને જ્યારે મળે ત્યારે એને કહેવાય હયાતીનો વીમો. ત્યાર પછી વીમાના મુખ્ય પ્રકાર કયા? તો કે ભાઈ 2 પ્રકાર છે, જિંદગીનો વીમો અને એટલે કે જીવન વીમો અને સામાન્ય વીમો. પછી ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેઇલ. ત્યાર પછી છે ઈ કોમર્સ એટલે શું? ઈ કોમ્યુનિકેશન દ્વારા થતી વ્યાપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સ કહેવાય છે. ઈ કોમ્યુનિકેશન એટલે શું? ઇલેક્ટ્રોનિક માધ્યમો અને ઉપકરણો દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન કહેવાય છે. ત્યાગપત્ર એટલે શું? કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા શેર અથવા તો તે પૈકી થોડા શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે તે જે પત્રનો ઉપયોગ કરે એને ત્યાગપત્ર કહેવાય છે. ત્યાગપત્ર એટલે શું? તો કે કંપનીએ મંજૂર કરેલા, કંપની એક વખત મંજૂરી આપી દે કે આટલા તમારા શેર છે એ તમે બીજાને આપી શકો, એટલે કંપનીએ મંજૂર કરેલા જે શેર છે એમાંથી શેર હોલ્ડર છે બધા જ શેર, જેટલા શેર છે આ કંપની એટલા શેર મંજૂર કર્યા, હવે બધા અથવા બધામાંથી થોડાક શેર હોલ્ડર જે છે એ કોઈ બીજી વ્યક્તિને એ શેર આપવા માંગતો હોય અને એ માટે તે જે પત્રનો ઉપયોગ કરે ને એને કહેવાય ત્યાગપત્ર. 2 થી 3 વખત બોલી એટલે યાદ રહે જ જાય. કંપનીએ મંજૂર કરેલા શેરમાંથી બધા જ શેર અથવા તો થોડાક શેર હોલ્ડર જે અન્ય વ્યક્તિને આપે અને એ માટે જે પત્રનો ઉપયોગ કરે છે તેને કહેવાય ત્યાગપત્ર. ત્યાર પછી વેચાણ માટેની દરખાસ્ત કોને કહેવાય? કંપની ધારા મુજબ સંચાલક મંડળની પરવાનગી લઈ, કંપની ધારા મુજબ સંચાલક મંડળની પરવાનગી લઈ અને શેર હોલ્ડર પોતાની પાસેના જે વધારાના શેર છે એ જાહેર જનતાને સોંપે કે વેચે અને એ શું કહેશે આપણે વેચાણ માટેની દરખાસ્ત. કંપની ધારા મુજબ સંચાલક મંડળની પરવાનગી લઈ શેર હોલ્ડર પોતાની પાસે જે વધારાના શેર છે જાહેર જનતાને સોંપી શકે તો એને કહેવાય વેચાણ માટેની, અથવા જાહેર જનતાને આપે ત્યારે એને કહેવાય વેચાણ માટેની દરખાસ્ત. ત્યાર પછી શેર જપ્તી ને શેર સોંપડી એટલે શું? શેર જપ્તી એટલે શું? તો કે સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખન ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ કંપની લઈ લઈએ તો એને શેર જપ્તી કહેવાય. વિશાળ અર્થમાં વાત કરી તો કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી જેટલા શેર પર રકમ ભરેલી હોય તે રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવું અને તેના શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત આવવો એને કહેવાય શેર જપ્તી. શોર્ટમાં કહીએ તો શું? શેર હોલ્ડરે અત્યાર સુધી જેટલા શેર પર હપ્તા ભર્યા નથી, બરાબર, અને જેટલા રૂપિયા અત્યાર સુધી ભર્યા છે, બરાબર, એ પણ કંપની જ્યારે લઈ લે ને એની પાસેથી 1 કે 2 વખત નોટિસ આપ્યા પછી પણ જો એ ન ભરે શેર ઉપર ભરવાની રકમ, ત્યારે આખા ઉપાય તરીકે જ્યારે કંપનીના રકમ શેર ઉપર ભરાયેલી અત્યાર સુધીની રકમ લઈ લઈએ ત્યારે શેર જપ્તી કહેવાય છે. શેર સોંપડી એટલે શું? શેર સોંપડી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું તે. વચગાળાની ડિવિડન્ડ એટલે શું?
કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાની ડિવિડન્ડ કહેવાય છે, જે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે સામાન્ય રીતે, અને એ નફા ઉપર આધારિત હોય છે. ત્યાર પછી શેર વેચણી એટલે શું? બહાર પાડેલ શેર માટે જાહેર પ્રજા તરફથી મળેલ અરજીઓ વચ્ચે કંપની દ્વારા બહાર પડેલી શેરની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં તે શેર જમા કરાવવા એટલે શેર વેચણી. બહાર પાડેલ શેર માટે જેટલા શેર બહાર પાડ્યા છે એ જાહેર પ્રજા તરફથી એમાં કેટલી અરજીઓ આવી, તો એ જે અરજીઓ છે અને અરજીઓ વચ્ચે કંપની દ્વારા બહાર પાડેલ શેર ફાળવણી, કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા અને અરજીઓ કેટલી મળી, બરાબર, અને ડીમેટ ખાતામાં એ શેર જમા કરાવવા એને કહેવાય શેર વેચણી. કંપનીએ શેર તો બહાર પાડી લીધા, પણ અરજી કેટલી આવી અને એમાંથી જમા કેટલાના રૂપિયા થયા, જમા જેટલાના થયા હોય ને એને જ શેર વેચણી કહેવાય. જેટલા શેર હજી જમા કર્યા નથી પૈસા, તો એને શેર વેચણી કહેવાય નહીં. આગળ, લોક ઇન પીરિયડ એટલે શું? મોસ્ટમાં મોસ્ટ ટાઈમ એવો પ્રશ્ન છે મિત્રો. જાહેર ભરણા દ્વારા ખરીદેલા શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી ન શકાય તેવા સમયગાળાને લોક ઇન પીરિયડ કહેવાય. સેબી નક્કી કરી લે ત્યાં સુધી શેર હોલ્ડર છે વેચી ન શકે, તો એટલા સમયગાળાને શું કહેવાય? લોક ઇન પીરિયડ. ડિવિડન્ડના પ્રકાર કેટલા? તો કે ભાઈ 2, વચગાળાનું અને અંતિમ અથવા તો વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું અને અંતિમ ડિવિડન્ડ. ત્યાર પછી અસબાનું પૂરું નામ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. પછી છે પૂરા નામ, એની અંદર આઈપીઓ તો ઇનાઇશિયલ પબ્લિક ઓફર, પછી એફપીઓ એટલે થાય ફોલો ઓન પબ્લિક ઓફર, અને આરઓસી એટલે રજિસ્ટર ઓફ કંપનીઝ. ત્યાર પછી અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? તો આ મોસ્ટ ટાઈમ બી છે જ્યારે શેર ધારક અસ્થિર મગજનો થાય અને ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટી નિમણૂક કરે. ક્યારે કરે? જ્યારે એ અસ્થિર મગજનો થાય ને ત્યારે. ત્યાર પછી મૃત સ્વરૂપના શેર કોને કહેવાય? શેર હોલ્ડર પાસે જે શેર કંપનીએ આપેલા શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં હોય ને, પ્રમાણપત્રના સ્વરૂપમાં હોય ટૂંકમાં, એને મૂર્ત સ્વરૂપના શેર કહેવાય, જેને ભૌતિક સ્વરૂપના શેર પણ કહેવાય છે. શેર હોલ્ડરને શેર ફેરબદલીના કારણે કોનો વિકાસ થાય છે? શેર ફેરબદલીના કારણે શેર બજાર અને મૂડી બજાર, શેર અને મૂડી બજાર બંનેનો વિકાસ થાય છે. ડિબેન્ચર એટલે શું? તો કંપનીનું દેવું દર્શાવતો એવો દસ્તાવેજ હોય ને એને શું કહેવાય છે? ડિબેન્ચર. ડિબેન્ચર એટલે કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ. બુકની જે વ્યાખ્યા છે એમાં શું કીધેલું તમને? તો કે જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે તેને કહેવાય છે ડિબેન્ચર. ત્યાર પછી છે ગીરો ડિબેન્ચર એટલે શું? તો કે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે તેની સામે મિલકતો પણ ગીરવે મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે તો તેને ગીરો ડિબેન્ચર કહે છે. ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કોને કહેવાય? તો કંપની ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવેલ છે. કંપની ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાયેલો છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ, સ્થિર બોજ ને તરતો બોજ એટલે શું? જ્યારે કોઈ જામીનગીરી પેટે કોઈ ચોક્કસ મિલકતો ગીરવે મૂકી હોય અને તેનો નિકાલ કરવો હોય, બરાબર, જામીનગીરી છે એ ગીરવે મૂકીને કાંઈક લીધું હોય ત્યારે ટ્રસ્ટીઓની પરવાનગી લેવી પડે છે અને એવા બોજને સ્થિર બોજ કહેવાય. ટૂંકમાં
અને બીજું એમ કહીએ કે જ્યારે કોઈ સ્થિર મિલકતો ગીરવે મૂકીને જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે પણ એને સ્થિર બોજ કહેવાય છે. તરતો બોજ એટલે શું? તો કે ચોક્કસ મિલકતો કે મિલકતોને બદલે જો કંપની તમામ મિલકતો પર બોજ ઊભો કર્યો હોય ત્યારે તેને તરતો બોજ કહેવાય છે. કંપની ચોક્કસ મિલકતો ગીરવે મૂકી અને જે બોજ ઊભો કર્યો હોય તેને તરતો બોજ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીની અસ્થિર મિલકત એટલે ચાલુ મિલકતો ગીરવે મૂકીને જે બોજ ઊભો કરાય તેને તરતો બોજ કહે છે. ત્યાર પછી પૂરા નામ આપવાના છે. એનસીડી એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, પીસીડી એટલે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, સેબી એટલે થાય સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એફસીડી એટલે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. ત્યાર પછી કંપની કોને શ્વેત ઇક્વિટી શેર છે એ ફાળવે છે? કંપની કોને શ્વેત ઇક્વિટી શેર ફાળવે? તો કે આપણે ખબર છે શ્વેત ઇક્વિટી શેર છે સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય એવા કર્મચારીઓના વટાવથી કે રોકડ સિવાયના આવેદથી આપી શકાય. સભ્ય થવા માટે શું આવશ્યક છે? તો કે એની લેખિત સમિતિ પહેલાં તો જરૂરી છે. લેખિત સંમતિ એને આપેલી હોવી જરૂરી છે. અને સભ્યનું નામ સભ્યપત્રકમાં હોવું જરૂરી છે. સભ્યનું નામ કેમાં? સભ્યપત્રકમાં. સંચાલક કોને કહેવાય? તો કે કંપની ધારામાં એની વ્યાખ્યાઓ તો નથી કંઈ આપેલી, પરંતુ સંચાલક એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. સંચાલક એક એવી વ્યક્તિ છે કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. સંચાલન એ કોને કહી શકાય? તો કે એક એવી વ્યક્તિ છે કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે એવી વ્યક્તિ. અને બીજો શબ્દ કહીએ તો આવેદનપત્ર, નિયમનપત્રની જોગવાઈઓને ધ્યાનમાં રાખી જે વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ રીતે સંચાલન કરે એવી વ્યક્તિ એને પણ કહેવાય સંચાલક. સંચાલક મંડળ એટલે શું? શેરહોલ્ડર દ્વારા નિયુક્ત સંચાલકો એ સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે જેને સંચાલક મંડળ કહેવાય. શેરહોલ્ડરો દ્વારા નિયુક્ત એટલે નિમણૂક પામેલા જે પ્રતિનિધિઓ છે, બરાબર, કે જે સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે એટલે હળીમળીને, ત્યારે એને સંચાલક મંડળ કહેવાય. જેમાં એક ન હોય પણ ઘણા બધા માણસો કામ કરતા હોય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોય સંચાલકો? તો કે ઓછામાં ઓછા 3 ડિરેક્ટર છે હોવા જોઈએ. ડિરેક્ટર એટલે કે સંચાલક. મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક કોણ કરે છે? આ પણ મોસ્ટ ટાઈમ છે. સંચાલક મંડળ જ કરે એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર, BOD. પછી સ્ત્રી સંચાલકની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો ભાઈ સાવ સહેલું છે. સ્ત્રી સંચાલક છે કેટલા હોવા જોઈએ? ઓછામાં ઓછા 1 તો હોવા જ જોઈએ કંપનીમાં. ચલો ત્યાર પછી છે સભા એટલે શું? સભાઓના પ્રકાર કેટલા? આ બધા પ્રશ્નોમાંથી 100% આવવાનો છે. એટલે ખાસ કરી લેજો. આ 6 પ્રશ્ન જે આપું છું ક્યાં 53 થી લઈને 62 સુધીના પ્રશ્નો છે. એમાં દર વખતે એક પ્રશ્ન આવે જ છે, એટલે ખાસ એ કરી લેવા જોઈએ. જેમાં પહેલું છે આપણું સભા એટલે શું? સભા એટલે જ્યારે 2 કે તેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા પર બહુમતીથી નિર્ણય લે તેને કહેવાય સભા. એટલે સભા એટલે જ્યારે 2 કે તેથી વધારે વ્યક્તિ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને બહુમતીથી કોઈ નિર્ણય લે તો તેને કહેવાય છે સભા. કંપની સભાના પ્રકાર કેટલા? તો કે 3 પ્રકારો છે. જેમાં સંચાલકોની સભાના પ્રકાર કયા કયા? તો કે સંચાલક મંડળ, સંચાલકોની સભાના પ્રકારની વાત છે. તો કે એના 2 પ્રકાર છે, એક સંચાલક મંડળની સભા અને સમિતિની સભા. જ્યારે શેરહોલ્ડરની સભા છે તો એના પ્રથમ વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા. ચલો એના પછી કાર્યસૂચિ એટલે શું? કંપનીની સભામાં જે કાર્ય કરવાના હોય છે તેની યાદીને કહેવાય કાર્યસૂચિ.
કંપની સભામાં જે કાર્ય કરવાના હોય છે તેની યાદીને કહેવાય કાર્યસૂચિ. બીજું કાંઈ લખવાની આની અંદર જરૂર નથી. એના પછી ગણ સંખ્યા એટલે શું? જેને કોરમ પણ કહેવાય. કંપનીની સભાનું કામકાજ એ કાયદેસરનું ગણાય તે માટે શરૂઆતથી અંત સુધી નિયત સંખ્યામાં સભામાં સભ્યોની હાજરી હોવી તેને કહેવાય કોરમ. અને બીજું ગણ સંખ્યાને કાર્યસાધક સંખ્યા કે કોરમ પણ કહેવાય છે. સભામાં હાજર રહેલા કાર્યસાધક સભ્યોની સંખ્યા એટલે થાય કોરમ, એમ પણ લખી શકીએ. સભાનોંધ એટલે શું? સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગે મુદ્દાસર લેખિત સ્વરૂપની રજૂ કરવામાં આવેલી નોંધ. સભાના કામકાજ અને નિર્ણયો અંગે મુદ્દાસર લેખિત સ્વરૂપની રજૂ કરવામાં આવેલી નોંધ એટલે થાય સભાનોંધ. મતદાનનો અર્થ જણાવો. તો કે સભાના કોઈ કાર્ય કે ઠરાવ કે નિર્ણય, સભાનો કોઈ કાર્ય, ઠરાવ કે નિર્ણય અંગે સભ્યોનો હકારાત્મક કે નકારાત્મક અભિપ્રાય જાણવાની પદ્ધતિ. કોઈ કાર્ય, ઠરાવ કે નિર્ણય અંગે કોઈ સભામાં કોઈ કાર્ય, ઠરાવ કે નિર્ણય અંગે સભ્યોનો હકારાત્મક કે નકારાત્મક અભિપ્રાય આપવાની પદ્ધતિ એટલે થાય મતદાન. પ્રોક્સી એટલે શું? કંપનીની સભામાં ગેરહાજર રહેતા શેરહોલ્ડર્સ સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે આવી વ્યક્તિ પ્રતાધિકારી કે પ્રોક્સી કહેવાય છે. કંપની સભામાં જ્યારે ગેરહાજર રહ્યા કોઈ શેરહોલ્ડર, તો એની સભામાં પોતાના વતી કે જે ગેરહાજર રહ્યો છે એના વતી જે કોઈ વ્યક્તિને હાજર રહેવા અને લેખિત મત આપવાનો પણ લેખિત અધિકાર આપે એવી વ્યક્તિને કહેવાય છે પ્રોક્સી. ટૂંકમાં કોઈ ગેરહાજર રહ્યું તો એની જગ્યાએ બીજી જે વ્યક્તિ આવે અને એને જે સત્તાને મળે એને બદલની, એને કહેવાય પ્રોક્સી. પછી પ્રસ્તાવ એટલે શું? તો કંપનીની સભામાં ચર્ચા વિચારણા માટે જે બાબત સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવે છે તેને પ્રસ્તાવ કહેવાય છે. જે બાબત ચર્ચા વિચારણા માટે જે રજૂઆત કરવામાં આવે છે તેને કહેવાય પ્રસ્તાવ. ઠરાવ એટલે શું? કંપની સભામાં રજૂ થયેલા પ્રસ્તાવ, પહેલા પ્રસ્તાવ છે એ રજૂ કરવામાં આવે અને પ્રસ્તાવ પર જરૂરી બહુમતીથી પસાર થાય તેને ઠરાવ કહેવાય. ઠરાવ ક્યારે થાય? તો કે પ્રસ્તાવ બહુમતીથી જ્યારે પસાર કરવામાં આવે સભામાં ત્યારે એને કહેવાય છે ઠરાવ. ત્યાર પછી ઠરાવના પ્રકારો જણાવો. તો કે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ, બે પ્રકારો છે. ત્યાર પછી આવે છે સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? કંપનીના સભ્યો તેના લેણદારોને અદાલતની દખલગીરી સિવાય, કંપનીના સભ્યો અને તેના લેણદારો કે જેની પાસે પૈસાની દેવાના હોય તો લેણદારો એ અદાલતની દખલગીરી કર્યા વગર કંપનીની ફલચામાં લઈ જવાની જે વિધિ કે પ્રક્રિયા કરે છે તેને કહેવાય સ્વૈચ્છિક વિસર્જન. કંપનીના સભ્યો અને તેના લેણદારો અદાલતની દખલગીરી વગર કંપનીના વિસર્જનની જે પ્રક્રિયા હાથ ધરે છે તેને કહેવાય સ્વૈચ્છિક વિસર્જન. કંપનીના વહીવટ કરવો ક્યારે અશક્ય બને? તો કે જ્યારે કંપનીમાં મડાગાંઠ પડ્યો હોય ત્યારે કંપનીમાં વહીવટ કરવો અશક્ય બને છે. શું પડ્યું હોય? મડાગાંઠ. તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? તો કે લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, લેણદારો દ્વારા જેની નિમણૂક કરવામાં આવે છે તે કોણ કરે છે? કે તપાસ સમિતિ છે એની નિમણૂક કરવામાં આવે છે. કોણ કરે? લેણદારો દ્વારા અથવા લેણદારો કરે છે. અને શેના માટે? તો કે લિક્વિડેટરની કાર્યવાહી એટલે કે એનું કામકાજ છે એના પર દેખરેખ રાખવા માટે. તો મિત્રો આ 65 પ્રશ્નોનો જવાબ 100% આની અંદરથી જ આવશે, એટલે ખાસ કરી લેજો. અને આના પછી હું વિભાગ સીના તથા ડી અને ઈના પણ વિડીયો છે એ
બનાવીને મૂકવાનો જ છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટનમાં ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે. ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.